નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં જોડણી વિશે માહિતી મેળવવાના છે। સાચી જોડણી કઈ રીતના લખાય છે, જોડણીની પરિભાષા શું છે, જે ગુજરાતી ભાષામાં જોડણીમાં આપણે ક્યાં ભૂલો કરીએ છીએ અને જોડણીના જે નિયમો છે એ તમામ વિશે આજે આપણે માહિતી મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆતથી માંડીને અંત સુધી આપ વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, આ વિડીયો આપને જીપીએસસી અને ક્લાસ 3ની જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં આપને ખાસ ઉપયોગી થવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણમાં જોડણી। સૌપ્રથમ તો આપને એ ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં જોડણી શું છે। જોડણી એટલે શું? આપણી ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવી છે, માટે ઘણા શબ્દો હજુ પણ સંસ્કૃત ભાષાના વપરાય છે। આજે પણ મૂળ સંસ્કૃતના વપરાતા શબ્દોને આપણે તત્સમ તેના સમાન શબ્દો કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખવાનું છે સૌપ્રથમ આપણે કે જે આપણી જે ગુજરાતી ભાષા છે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે ને તેમાંથી ઘણા બધા સંસ્કૃતના જેમ જેમ જૈસા કે તૈસા જેવી રીતના છે તેવા લેવામાં આવ્યા છે ને તેને આપણે શું કહીએ છીએ? તત્સમ શબ્દો કહીએ છીએ। સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા અને અપભ્રંશ ભાષામાંથી પસાર થઈ અને ગુજરાતીમાં ઉતરી આવેલા શબ્દોને આપણે તદ્ભવ તેમાંથી ઉત્પન્ન થયેલા શબ્દો કહીએ છીએ। એટલે તત્સમ અને તદ્ભવ શબ્દ એ બંને વિશે આપણે વિસ્તારથી ખ્યાલ હોવો જોઈએ કે સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા અને અપભ્રંશ ભાષામાંથી પસાર થઈ અને ગુજરાતીમાં ઉતરી આવેલા શબ્દોને આપણે તદ્ભવ તેમાંથી ઉત્પન્ન થયેલા શબ્દો કહીએ છીએ। તત્સમ અને તદ્ભવ એમ બે પ્રકારના શબ્દોની જોડણી અંગેનો વિચાર કરવાનો રહે છે, પરંતુ ક્યારેક એવું બને છે કે બહુ જ ઓછા શબ્દો હોય તેના નિયમો યાદ રાખવા કરતાં શબ્દોની જોડણી જ યાદ રાખવી આપણને વધુ અનુકૂળ બને છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1920માં ગાંધીજીએ અસહકારના આંદોલનના ભાગરૂપે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠ નામની સંસ્થા સ્થાપી। એ સમયગાળામાં ગુજરાતી ભાષા ચોક્કસ જોડણીના માળખામાં બંધાયેલી નહોતી, તેથી પ્રદેશે પ્રદેશે ગુજરાતી ભાષાના લખાણમાં વિવિધતા જોવા મળતી હતી। તેથી ગાંધીજી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી અને ઈસવીસન 1927માં એક શબ્દકોશ તૈયાર કરવામાં આવ્યો અને આપણી ભાષાનો જોડણી અને તેના નિયમો પ્રાપ્ત થયા। એ શબ્દકોશ એટલે સાત જોડણી કોશ। કોષમાં ગાંધીજીએ પ્રથમ પાના પર લખ્યું છે કે હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી। કોષ આધારિત માન્ય જોડણીના નિયમો અહીં આપ્યા છે તે આપણે સમજીએ। તો ગાંધીજી દ્વારા જે 1927માં એક જે સમિતિ નિમી અને એમાં જે ઠરાવ કરવામાં આવ્યો કે 7 જોડણી કોષ નામે શબ્દકોશ છે, બરાબર। એમાં ગાંધીજીએ સ્પષ્ટ લખ્યું કે હવે પછી કોઈ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી। એમાં જે 7 જોડણી કોષમાં જે લખેલી જોડણી છે એ માન્ય વિદ્યાર્થી મિત્રો છે ને આપણે જે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે જેમાં અભ્યાસ મેં પણ કરેલો છે એ 1920ની અંદર જે સ્થાપના કરવામાં આવી ને તેમાં એ કોષની જે રચના કરવામાં આવી ને એ માન્ય કોષ છે 7 જોડણી કોષ। એમાં જે ગાંધી બાપુએ જે આપણે લખેલું છે એનું આપણે પાલન કરવાનું છે અને એમાં હવેથી કોઈ પણ વિદ્વાન છે, કોઈ પણ વ્યક્તિ છે એ સુધારો નહીં કરી શકે એવો સ્પષ્ટ બાપુએ ઉલ્લેખ કરેલો છે। ગુજરાતી જોડણી માટેના કેટલાક નિયમો। હવે જે નિયમો હોય છે, આપણે કયો શબ્દ કઈ રીતના લખી શકાય એના માટેનો એ 7 જોડણી કોષ છે એની અંદરો કુલ 10 નિયમો આપેલા છે, એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ। ગુજરાતી વ્યાકરણની જોડણી અંગેના કેટલાક નિયમો અહીં આપેલા છે અને તેની સાથે સાથે આ જોડણીના નિયમોને લગતા ઉદાહરણો પણ આપેલા છે। સૌ પ્રથમ મેં કીધું એમ કે તત્સમ શબ્દોની જોડણી સંસ્કૃતમાં હોય તેમ જ લખવી, એટલે કે સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ ગુજરાતી ભાષામાં જે શબ્દ લખેલો છે એટલે કે તત્સમ જે શબ્દો છે એને એમને એમ ગુજરાતી ભાષામાં પણ લખવો એવો 7 જોડણી કોષ કહે છે। ઉદાહરણ તરીકે મતિ, ગુરુ, કીર્તિ, વિદ્યાર્થીની, પીસ વગેરે જે શબ્દો છે એમાં જેમ છે એમ અહીં લખી શકાય, એટલે એને તત્સમ શબ્દો કીધા છે। એવા કોઈ શબ્દો આવતા હોય એને એ રીતના લખી શકાય આપણે। ત્યારબાદ ભાષામાં તદ્ભવ અને તત્સમ બંને સ્વરૂપ હોય તો બંને વાપરવા, એનો આપણે ઇનકાર નહીં કરવાનો। તત્સમ અને તદ્ભવ બંને શબ્દો વાપરવા। ઉદાહરણ તરીકે શ્રીખંડ, તો શ્રીખંડ તો એ તત્સમ શબ્દ એક છે શ્રીખંડ,
ને એમાંથી શ્રીખંડ બન્યું, તો એ બંને શબ્દોનો પ્રયોગ કરી શકાશે ગુજરાતી ભાષામાં. એટલે ઉદાહરણ તરીકે આપણે શ્રીખંડ લખીએ કે શ્રીખંડ લખીએ, બંને સાચું ગણાય. રાત્રિને હસ્વ ઈ લખો કે દીર્ઘ ઈ લખો, એ પણ સાચું. ડોશી ડોસી, ખર્ચ ખરચ, ગીરદી ગરદી, કઠિન કઠણ, દસ દસ, અષાઢ અષાઢ. તો આ વિદ્યાર્થી મિત્રો છે એ બંને માન્ય છે. જે 7 જોડણી કોષમાં એ આપણે બંને લખેલા હોય એમાંથી કોઈ પણ એક રૂપ તો આપણે એને ખોટું ન પાડી શકીએ. ત્યારબાદ ત્રીજો છે નિયમ, એક અક્ષરવાળા શબ્દોમાં અનુસ્વાર વગરનો ઉ અને ઈ દીર્ઘ લખવો. એટલે કોઈ પણ એક શબ્દવાળો શબ્દ હોય, એક અક્ષરવાળો શબ્દ હોય તો અનુસ્વાર વગરનો હોય, એમાં અનુસ્વાર ન આપેલો હોય એવા શબ્દોને ઉ અને ઈ દીર્ઘ હંમેશા લખવો, એવું આપણે 7 જોડણી કોષ કહે છે. ઉદાહરણ તરીકે જો જુ, લુ, ભૂ, છું, ઘુ, બુ, રૂ, સ્ક્રુ, છી, પી, જી, બી, ફી, સ્ત્રી. તો આવા શબ્દો એક શબ્દ હોય તો એને આપણે શું કરવાના છે, જે દીર્ઘ સ્વરૂપે આપણે લખવાનું કહે છે. ત્યારબાદ ચોથો નિયમ છે, શબ્દકોશમાં આવતા જોડાક્ષરોથી જ્યાં આગલા અક્ષરને થડકો લાગતો હોય ત્યાં ઉ કે ઈ હસ્વ લખવા. જેવી રીતના થડકો લાગવો એટલે કે જોડેલા શબ્દ હોય અથવા તો એને થડકો લાગેલો, કંઈક અલગ વિશેષતા ધરાવતો શબ્દ હોય તો એમાં ઉ કે ઈ હસ્વ લખવાના છે આપણે, દીર્ઘને બદલે હસ્વ લખવા. ઉદાહરણ તરીકે ખિસ્સુ, જો એ થડકો લાગે, ખિસ્સુ સને થડકો લાગ્યો. જિલ્લો, તો આવા થડકા લાગતા શબ્દો કહેવાય, એને હસ્વ સ્વરૂપે લખવા. 70, શિસ્ત, જિંદગી, જુસ્સો, પુષ્પ, મિત્ર, વિશ્વ, ઉત્સાહ, ગુપ્ત, આદિત્ય, બિસ્તરો, સ્ત્રી, ચિઠ્ઠી, પિલ્લો, દુશ્મન, ડિગ્રી, લિસ્ટ, મિસ્ટર, હિંમત, ચુંબન, કુંતી, હિન્દુ. તો આવા શબ્દો હોય તો એને આપણે જે થડકો લાગતો હોય એવા શબ્દોને આપણે હસ્વ લખી શકાય. ત્યારબાદ 7 જોડણી કોષનો 5મો નિયમ, શબ્દોમાં આવતા જોડાક્ષરોથી જ્યાં આગલા અક્ષર કોમલ અનુસ્વાર હોય ત્યાં ઉ કે ઈ દીર્ઘ લખવા. જ્યાં કોમલ અનુસ્વાર હોય ત્યાં આપણે ઉ કે ઈ દીર્ઘ લખવાના છે આપણે. ક્યાં, તો કે જોડાક્ષરો જ્યાં આવતા હોય, જ્યાં આગલા અક્ષર હોય એની વાત છે આપણે અહીંયા. ઉદાહરણ જોઈએ આપણે, ઊંટ, ઢીકો, વીંટી, ઈંટ, હિંચકો, મીંચ, લૂંટારો, ગૂંથણ, ભૂંકવું, ઝૂંપડી, ઝીંડવું. તો આવા શબ્દો છે એને દીર્ઘ સ્વરૂપે હંમેશા લખવા. 6થો નિયમ છે, 4 કે તેથી વધુ અક્ષરોવાળા શબ્દો માટે શરૂઆતના ઈ ઉ હસ્વ લખવા. 4 કે તેથી વધુ અક્ષરોવાળા શબ્દો હોય તો એમાં ઈ કે ઉ હસ્વ હંમેશા લખવા. ખિસકોલી, કિનખાબ, ઇમારત, શિખામણ, ચૂકવણી, વિનવણી, ભૂલામણી, સુતરાઉ, ઘૂઘવાટ, ઉદાહરણ, ઉકરડો, ફૂદરડી, મૂતરડી, ઉકળાટ, ગિરનાર, મિજબાની, પિચકારી, ગુલમહોર, ગિરફ્તાર, મિલકત, નિસરણી, પુરવાણી, મિજલસ, કિલકિલાટ, તિલાંજલિ, ઇતિહાસ. પણ જો આ શબ્દ 2 શબ્દ જોડાઈને બન્યો હોય તો મૂળ જોડણી યથાવત રાખવી. ઉદાહરણ તરીકે બીજવર, દિવાસળી, ભૂલથાપ, ચૂપચાપ, મીણબત્તી, દીવાદાંડી, શૂરવીર, ધૂપસળી, ભૂલચૂક. આ છે એ 2 શબ્દોથી બનેલા છે, તેમાં દીર્ઘ રાખવાનું કીધું. એકનો એક શબ્દ 2 વાર જોડાઈને નવો શબ્દ બને તો જોડણી યથાવત રાખવી. જેવી રીતે બૂમા બૂમ, રાડા રાડ, કૂદા કૂદ. આવો કોઈ પણ શબ્દ હોય, મેં અહીં લખ્યું એક બૂમા બૂમ. 7મું છે, 2 કે તેથી વધુ અક્ષરના શબ્દોમાં લઘુ આકારની પહેલાં ઈ કે ઉ દીર્ઘ આવે અને ગુરુ અક્ષરોની પહેલાં ઈ કે ઉ હસ્વ લખવા. ચીપિયો, ઘૂમટો, કિમિયો, દીકરો, સૂરજ, ખેડૂત, કુતૂહલ, હકુમત, મજૂર, લીમડો, દુબળું, વિદૂષક, પ્રદૂષણ, કિનારો, સુથાર, દિવાળી. ત્યારબાદ 8મો નિયમ 7 જોડણી કોષનો, શબ્દના છેડે આવતો ઈ દીર્ઘ હોય. ઉદાહરણ તરીકે કઢી, ઘણી, કમી, વીંછી, પરી, ભાખરી, વાટકી, ખાટલી, લાપસી. શબ્દના છેડે આવતો ઉ હસ્વ લખવા. ખેડૂ, બકરું, લીંબુ, અધૂરા, કમાવ, પારખું. 9મો નિયમ છે, રેફ પહેલાં આવતા ઈ કે ઉ દીર્ઘ લખવા. રેફ પહેલાં આવતા
ઈ કે ઉ દીર્ઘ લ હંમેશા લખવા. રેફ જો કીર્તિ છે તો ત ઉપર રેફ આવેલો છે તો એ પહેલાનો શબ્દ છે તો એ દીર્ઘ લખવાનું કીધું. કીર્તિ, મૂર્ખ, મુહૂર્ત, સંપૂર્ણ, પૂર્ણિમા, સ્ફૂર્તિ, કીર્તન, આશીર્વાદ, ઉત્તીર્ણ, શીર્ષક. 10મો નિયમ, ય યા યુ પહેલા ઈ હસ્વ લખવું. અળસિયું, ગોઠિયો, કાગળિયું, પગથિયું, ખાસિયત, કડિયો, ચોઘડિયું, ચામાચીડિયું, કિમિયો, કાળિયાર, ઈયળ, વરિયાળી, અગિયાર, ફરજિયાત, હોશિયાર, ટાઢિયો, ફરિયાદ, સાસરિયું, ઢોલિયો, આંગળિયાત, પાણિયારી, કોડિયું, દરિયો, તકિયો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 10 જે 7 જોડણીકાર કોષ જે ગાંધી બાપુએ જે એના નિયમ ઘડેલા છે એ જે માન્ય ગુજરાતી 7 જોડણી કોષ છે એ તમામ વિદ્વાનોએ એ સ્વીકારેલ છે. હવે એમાં જોડણી દોષથી થતા જુદા જુદા અર્થો પણ આપણે જોઈએ કે જોડણીમાં આપણે લખવામાં વાંચવામાં ક્યારેય જે જોડણી દોષ થયો તો એના અર્થનો અનર્થ થઈ જાય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં એ ધ્યાન રાખવાનું કે એ શબ્દનો અર્થનો અનર્થ ન થઈ જાય. ઉદાહરણ તરીકે જો પહેલો શબ્દ છે કંસારી, તો કંસારી એટલે કૃષ્ણ થાય પણ કંસારી એક છે એ જીવડું એક છે. ત્યારબાદ દિન, હસ્વ ઈ, દિન એટલે દિવસ થાય પણ દીર્ઘઈ દિન એટલે કે ગરીબ થાય. અંગુર એટલે નવી ચામડી થાય પણ અંગુર એટલે દ્રાક્ષ થાય. પાણી એટલે જળ થાય પણ પાણી એટલે હાથ કે હસ્ત થાય. ઉરુ એટલે વિશાળ થાય પણ ઉરુ એટલે જાંઘ થાય. જીત એટલે વિજય થાય પણ જીત એટલે જીતાયેલું. બિન એટલે વિના અથવા વગર ને બિન એટલે વિના. રવિ એટલે સૂર્ય ને રવિ એટલે વસંત ઋતુ. પિતા એટલે પિતાજી ને પિતા એટલે પાતળા કકડા, પાતળા કકડા. ખચિત એટલે જડેલું, ખચિત એટલે અવશ્ય. દ્વીપ એટલે હાથી ને દ્વીપ એટલે બેટ. જો વિદ્યાર્થી મિત્રો આમાં જોજો તમે કે હસ્વ અને દીર્ઘના શબ્દથી શું ફેર પડે છે. ચીર એટલે લાંબુ, ચીર એટલે રેશમી વસ્ત્ર. વીણ એટલે વિના વગર, વીણ એટલે પ્રસૂતિની પીડા. ગુણ એટલે જાતિવાચક સ્વભાવ મૂળ લક્ષણ ને ગુણ એટલે થેલો. જીન એટલે કપાસ લોઢવાનું કારખાનું, જીન એટલે એક ભૂત ઘોડાનું પલાણ. દારૂ એટલે દેવદારનું ઝાડ કે લાકડું ને દારૂ એટલે મદિરા. પૂરી એટલે નગરી ને પૂરી એટલે તળેલી એક વાનગી. તો વાનગી. ત્યારબાદ છે પુંજ એટલે ઢગલો ને પુંજ એટલે અનુસ્વર. મિલ એટલે યંત્રથી ચાલતું કારખાનું ને મિલ એટલે પ્રતિપક્ષ કે વિરોધ. મિલન એટલે મળવું તે અને મિલન એટલે બંધ કરવું. રાશિ એટલે રકમ નક્ષત્રનું ઝુમખું ને રાશિ એટલે ખરાબ. વધુ એટલે વધારે ને વધુ એટલે વહુ. સુરત એટલે કામ ક્રીડા એક શહેર, સુરત એટલે ચહેરો. અવધિ એટલે મર્યાદા અને અવધિ એટલે હિન્દીની એક બોલી. ઊંટ એટલે ઘાસ ને ઊંટ એટલે એક પશુ. કુખ એટલે દર્ભ ને કુખ એટલે ગર્ભાશય. કૂચ એટલે સ્ત્રીની છાતી ને કૂચ એટલે રવાના થવું, લશ્કરી ચાલ. કુલ એટલે એકંદર કે કુટુંબ ને કુલ એટલે કિનારો. કૃતિ એટલે કાર્ય, રચના ને કૃતિ એટલે પ્રવીણ કે ધાર્મિક. ધૂની એટલે નદી ને ધૂની એટલે ધૂનવાળું. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો સારો એવું લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા મિત્રોને પણ જરૂર આ વિડીયોની લિંક શેર કરજો જેથી કરીને એને પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ને આ મિત્રો ખાસ આ વિડીયો છે એ જીપીએસસી ક્લાસ 3 માટેની તમામ જે જાહેર સેવાની જે પરીક્ષાઓ આવે છે, જે ઉદાહરણ તરીકે કોઈ તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય, પોલીસની હોય, ક્લાર્કની હોય કે ટીચર બનવા માટેની તમામ જે પરીક્ષાઓ છે એમાં ખાસ કરીને જોડણીના થોડા ઘણા ગુણનું અહીંથી પૂછાય છે. તો એકવાર જો આપણે આ જોડણીના નિયમો યાદ રાખી લીધા હોય, વાંચી લીધા હોય તો આપને ક્યારેય તકલીફ ન પડે, જીવનભર યાદ રહી જાય છે. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.